આહિર તને ચેલેન્જ કરે જય બોલ ને ખુલે આમ કહું તે તારી માનું દૂધ પીધું હોય તો કે મિત્રો દેરાણી જેઠાણીના ડખાની અંદર ખજૂરભાઈ નો હું વાત જો મકાન બનાવવાની જવાબદારી તારી લાલો જય દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો આ કીર્તિ અહીં તમે જોઈ રહ્યા કીર્તિ દેરાણી જેઠાણીના ઝઘડામાં આ અવશ્યમાં પડી છે અને મકાન ખાલી કરાવવાની વાત કરે છે મિત્રો ખજૂરભાઈએ બનાવેલું મકાન આ કીર્તિ તમે જોઈ રહ્યા એ કીર્તિ ખાલી કરાવવાનું કહે છે મિત્રો તો દેરાણી જેઠાણીના ડગામાં આ કીર્તિ વશમાં પડી છે ફોન કરીને ત્યાં બીજાને મોકલે છે અને ધમકી દેવડાવે છે મકાન ખાલી કરો એમ કે મકાનમાં નથી રહેવા દેતી દોસ્તો તો આ કીર્તિને નક્કી લાલાભાઈ આહિર ગોબા ઉપાડી લેશે એવું લાગે છે એટલે આ કીર્તિને કહે ભાઈ તું ઠરી જા રહેતા હોય રહેવા દે આ ગામના લોકો સરપંચ બધાએ મળીને આ કરાવરાયું છે તો આ કીર્તિને નથી સારું લાગતું તો મિત્રો આ કીર્તિનું એવું કહેવાનું થાય કે હું ખજૂરભાઈને ઓર્ડર આપું અને ત્યાં ખજૂરભાઈ મકાન બનાવવા જાય અને હું કહું એમ ખજૂરભાઈ કરે આજ કીર્તિને એવું કરવા કહેવાનું થાય મિત્રો આ ઈ કીર્તિ આ તમે જોઈ રહ્યા એ કીર્તિ મિત્રો ગામના સરપંચે ગામના વડીલોએ ગામના બધાએ ભેગા થઈ અને આ બેનને મકાન બનાવવા જગ્યા આપી અને જો સરપંચ શું કહી રહ્યા છે પંચાયત તરફથી ફાળવામાં આવ્યો છે અન્ય હાજરી હતી પંચાયતને આ પ્લોટ ફાળવામાં કોઈ વિરોધ નથી અને જે વારંવાર એક વિધવા બેન છે એને પણ ધમકાવીને કાઢી મૂકેલા અહીંયા હવે આ બેન દ્વારા અમુક અસામિક તત્વો દ્વારા અને ધમકાવવામાં આવે તો મિત્રો આ એક વિધવા બેન એને આને કાઢી મૂક્યા અને હવે આ ખજૂરભાઈએ મકાન બનાવી દીધું એને ધમકાવે છે કે મકાન ખાલી કરી દે તને નહીં રહેવા દેવું ગામના માણસને ચડાવીને મોકલે છે તો આને શું કહેવું જોઈએ આ કીર્તિ મિત્રો આ કીર્તિ આ જો લબલબાટી કરે એ કીર્તિ મિત્રો આ તમે જોઈ રહ્યા એ કીર્તિ તો મિત્રો આ કીર્તિને કહે ભાઈ ઠરી જા ખોટો ગરીબના મકાન બને એમાં આડો પગ નાખમાં કોઈ ગરીબની હાય લાગી જાય ને તો જીવડા પડશે આ કીર્તિને એટલે કોઈ ગરીબના હાય લેવા અને કોઈ ગરીબના મકાન બનતા હોય એમાં આડો પગ નાખમાં એમાં તારી ભલાઈ છે કીર્તિ અને હવે એવું લાગે છે કે આ કીર્તિ મકાન બનાવવા જાય છે ગામના લોકો બધા એવું વિચારે છે કે હવે અમે પ્લોટ આપી સરપંચે એવું કહે કે અમે પ્લોટ અપાવરાવી આ કીર્તિ પટેલ મકાન બનાવરાવા આવે તો બધા પ્લોટ દેવાનું નક્કી કર્યું છે તો કીર્તિ પટેલ હવે કેવા મકાન બનાવવા જાય છે આપણે જોવી અને મકાન બનાવવા જાય છે આપણે વિડીયો તમને બતાવીશું પણ લાગતું નથી કે આને ભાઈ વિરોધ જીવે બીજું કંઈ આવડે અને વિરોધ આ કીર્તિને વિરોધ જ જોઈશે મિત્રો તો જ 6 લાખ રૂપિયા ભલે બગડે ગામમાં ક્યાંક પ્લોટ મળે તો ગામમાં જ એમને રહેવા દેવા છે મિત્રો ખજૂરભાઈએ તો એમ પણ કીધું કે અમને ગામની વચમાં રાખવી જો પ્લોટ મળી જાય તો ભલે 5-6 લાખ રૂપિયા થાય પણ આને નો સારું લાગ્યું એટલે આટલે આ ચડાવવા કરવા માંડીને જો તમને આગળ દેખાડું બધું તને ચેલેન્જ કરે ઈ બેનને મકાન બનાવી દે તું હાલ સરપંચને કહેવા માંગુ ઈ બેનને છે ને પ્લોટ હજી ફરવી દે તારી માનું દૂધ પીધું હોય તો ઈ મકાન બનાવવાની જવાબદારી તારી લાલો પર જો તે તારી માનું દૂધ પીધું હોય જો તને ખુલે આમ કહું તે એટલે ઈ ભાઈએ પણ અમને ભલામણ કરી હતી પણ ખજૂરભાઈને અમે વાત કરી થી 17 લાખ રૂપિયા આમાં ખર્ચું છું તો 5 લાખ રૂપિયા હું પ્લોટમાં પણ ખર્ચી શકું તમે વિચાર તો કરો કે આ તમે જોવો પેલા ને આ લોકો બિચારા બે એટલે બે અપંગ છે બનાવી દીધું ને ખજૂરભાઈએ આવો આખું મકાન અહીંયા ખજૂરભાઈનો કઈ વાક છે જ નહીં એમાં લોકોની પરિસ્થિતિ જો તું તારામાં હિંમત હોય તો મેં પહેલા જ કીધું તું કીર્તિ તારા રાખને અત્યારે શાંતિથી જીવવા તો દે કેવા હતા ને અત્યારે એની હાલત હું છે એને તને કીર્તિ મોઢે કહું છું આ જેટલા ગરીબ લોકો છે એને જીવવા દે તું